નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ, BA સેમ 1, સબ્જેક્ટ સંસ્કૃત. પેપર નંબર છે C102 ને વિષય છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો આજે આપણે આ લેક્ચરમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વિશેનો અભ્યાસક્રમ સિલેબસ વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. જે અડધો સેમ 1 અને 2માં સંસ્કૃત સાહિત્યનો થઈ ગયો છે, એની ચર્ચા આપણે હવે કરીશું સિલેબસ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો BA સેમ 1 સંસ્કૃત C102 પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. એનો સિલેબસ અભ્યાસક્રમ વિશે આપણે જોઈએ તો પ્રથમ તો કવિઓની કૃતિઓ વિશેની વાત કરી લઈએ. સપનાવાસમ પ્રથમ તમે ભણો છો, જે ભાસનું રચિત છે તે નાટકોમાંનું એક. અહીંયા સંસ્કૃત સાહિત્યમાં ભાસના 13 નાટકો વિશે અને તેના તે નાટકો વિશે, તેની કૃતિઓ વિશેના પ્રશ્નો આવશે. પછી અશ્વઘોષ એની કવિઓની કૃતિઓ છે. કાલિદાસની પણ 7 કૃતિઓ છે, 2 મહાકાવ્યો, 2 ખંડકાવ્ય અને 3 નાટકો. એ પણ અહીં તમારે અહીંયા આ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં અભ્યાસ કરવાનો રહેશે. શુદ્રકનું નાટક મુચ્છકટિકમ, જે તમે જેને એવો વિષય છે જેમાં સંસ્કૃત હશે, જેને શુદ્રકનું નાટક મુચ્છકટિકમ અભ્યાસ કરવામાં આવે છે. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ અને ભારવીનું શિશુપાલવધ માગનું શ્રીહર્ષચરિત, શિશુપાલવધ અને ભારવીનું કિરાતાર્જુન મહાકાવ્ય વિશે અહીં આપણે જાણવાનું છે. અને હર્ષવર્ધનનું કાવ્ય છે. અને બાણભટ્ટની કાદંબરીનો અભ્યાસક્રમ અહીંયા આવે, તેની કૃતિઓ વિશે કવિઓની વાત કરવાની છે. તો હવે આપણે 9 કવિઓ વિશે આ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ સેમિસ્ટરમાં આ 9 કવિઓ વિશે અભ્યાસ કરવાનો છે. હવે યુનિટ વાઇઝ, વિભાગ વાઇઝ જોઈએ તો આપણે કવિઓ કયા વિભાગમાં કયા કવિઓ વિશે અભ્યાસ કરવાનો છે તે નીચે જોઈએ. પ્રથમ વિભાગમાં કવિ ભાસ વિશે, તેની 13 કૃતિઓ વિશેનો અભ્યાસક્રમ છે. પછી અશ્વઘોષની કૃતિઓ છે. પછી કાલિદાસની માગની કૃતિઓ અને ભારવીની. તો પ્રથમમાં ભાસની 13 કૃતિઓ, અશ્વઘોષની કૃતિઓ અને કાલિદાસની કૃતિઓ, બાકની મહાકાવ્ય અને ભારવીનું મહાકાવ્ય અહીં તમારા અભ્યાસક્રમમાં છે. અહીં ભાસની 13 કૃતિઓ, તેમાં મહાભારત આધારિત, ઉદયન કથા પર આધારિત અને અમુક નાટક પર આધારિત એ દરેક કૃતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અશ્વઘોષની કૃતિઓ છે. પછી કાલિદાસની 3 નાટક, 2 મહાકાવ્યો અને 2 લઘુકાવ્ય, ખંડકાવ્ય, જેમાં કાલિદાસની 3 નાટકોમાંના અભિનય શાકુંતલ, વિક્રમોર્વશીય અને વિક્રમોર્વશીય
માલવિકા અગ્નિમિત્ર, 3 નાટકો, 2 મહાકાવ્યો, રઘુવંશ અને કુમાર સંભવ, અને માઘનું શિશુપાલ વધ અને ભારવીનું કિરાતાર્જુન મહાકાવ્ય વિશે તમારો પ્રશ્નો જવાબો લખવાના રહેશે. હવે પ્રથમ વિભાગ પૂર્ણ કરીએ, બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં સંસ્કૃત ગદ્ય સાહિત્યનો ઉદ્ગમ અને વિકાસ અને બાણભટ્ટ કવિ ગદ્ય સાહિત્ય વિશે બીજા ભાગના પ્રશ્નો તમારે લખવાના રહેશે, જે વિશે બાણભટ્ટની કાદંબરીનું વર્ણન આવે છે. અને અહીં બીજો વિભાગ પણ પૂર્ણ થાય છે. હવે ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજા વિભાગમાં આપણે શુદ્રકનું મુખ્ય કટિગમ, વિશાખદત્તનું મુદ્રારાક્ષસ અને હર્ષવર્ધનનું શ્રી હર્ષચરિત્ર વગેરે ત્રણેયના ત્રણેય કૃતિઓ વિશે આપણે અહીં અને તેમની કવિઓ વિશેના સમય જીવન વિશે માહિતી આપતા પ્રશ્નો વિશે તમારે અભ્યાસ કરવાનો રહેશે. 3 યુનિટ તમારા અભ્યાસક્રમમાં આવશે, જેમાં 9 કવિઓ વિશે, એમની કૃતિઓ અને તેમના જીવન અને સમય વિશે સંસ્કૃત સાહિત્યમાં તમારે ચર્ચા કરવાની રહેશે. આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ બુક તમને મળી રહેશે લાઇબ્રેરીમાં અને તમને બજારમાં પણ મળી રહેશે. અને એ હવે અડધો અભ્યાસક્રમ સેમિસ્ટર 2 અને 1નો અલગ છે. મેં તમને અલગ અલગ કરીને આપેલો જ છે. સેમ 1નો અલગ કર્યો છે, જે વિભાગમાં જેટલું આવે છે તે યુનિટ વાઇઝ લખેલું છે. હવે આપણે આ અભ્યાસક્રમ જોયા પછી આપણે અભ્યાસક્રમમાં આવતા કવિઓ અને કવિની કૃતિઓ વિશે ચર્ચા કરીશું. જેમાં કવિઓ કૃતિઓની રચના કેવી રીતે કરે છે તેની ચર્ચા અને તેના સંદર્ભમાં કયા પ્રશ્નો પૂછાય છે તે વિશે ચર્ચા કરીશું. મારી પાસે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ પ્રોફેસર જીતેન્દ્ર દેસાઈની બુક છે, પાસ ફોર પબ્લિકેશન. હવે આપણો પહેલો કવિ યુનિટ 1માં અશ્વઘોષ હતો. તો અશ્વઘોષ વિશે આપણે અશ્વઘોષનું જીવન વિશે શું માહિતી પ્રાપ્ત થાય છે તે વિશે જોઈએ. કાલિદાસના પૂર્વગામી મનાયેલા મહાકવિ અશ્વઘોષના જીવન વિશે આધારભૂત ઐતિહાસિક વિગતો મળતી નથી. આથી ચીની તેમજ તિબ્બતીય પરંપરાના અનેક ગ્રંથોમાં મળતી તેને લગતી પરંપરાઓ અને કિંવદંતીઓને આધારરૂપ ગણાવી પડે છે. પ્રસિદ્ધ તિબ્બતી લામ તારનાથ પોતાના બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં જણાવે છે કે અશ્વઘોષનો જન્મ પૂર્વ ભારતમાં થયો હતો. તારાનાથના સમયમાં પ્રચલિત ચીની પરંપરા પણ આ મતને સમર્થન આપે છે.
સુપ્રસિદ્ધ બૌદ્ધ તત્વજ્ઞ નાગાર્જુન અશ્વઘોષને પશ્ચિમ ભારતમાં જન્મ્યાનું માને છે. લાભા તારાનાથ 3 અશ્વઘોષનો ઉલ્લેખ કરે છે તો નાગાર્જુન 6 અશ્વઘોષની યાદી આપે છે. અન્ય ચીની પરંપરા અશ્વઘોષને વારાણસી અથવા દક્ષિણ દેશનો વતની માને છે. કેટલાક વિદ્વાનો અનુસાર અશ્વઘોષ કનિષ્કનો સમકાલીન હોય ઉત્તર દેશનો હોવો જોઈએ. ચીની તેમજ તિબ્બતી પરંપરા અશ્વઘોષને કુષાણ સમ્રાટ કનિષ્કનો સમકાલીન ગણે છે. અશ્વઘોષ કનિષ્કનો સભા પંડિત અને ગુરુ હતો. કનિષ્કના દરબારમાં માઠર મંત્રી, ચરક વૈદ્ય અને બૌદ્ધિક સત્વ અશ્વઘોષ એમે 3 લોકનો હતા. અશ્વઘોષને કનિષ્ક પોતાના દરબારમાં લઈ ગયેલા. સમ્રાટ કનિષ્કના ગુરુ સતવીર પાશ્ય તેને બૌદ્ધ ધર્મની દીક્ષા આપેલી. કનિષ્ક દ્વારા આયોજિત 4થું બૌદ્ધ સંગીત સભામાં અશ્વઘોષે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સંગીતનું વર્ણન અશ્વઘોષ બુદ્ધ ચરિત્રના 28મા સર્ગમાં કર્યું છે. અશ્વઘોષને જ્ઞાનયશ ન્યુમ્ન શિષ્યો હતા. ચીની પરંપરામાં અશ્વઘોષને પુણ્યાદિત્ય કે પુણ્યશ્રી કહેવામાં આવે છે. લાભ તારાનાથ અશ્વઘોષના નીચે પ્રમાણેના નામ ગણાવે છે. માતૃચેત, પિતૃચેત, સુર ધાર્મિક, મિત્રચિત્ર અને ધાર્મિક સુભિત. અશ્વઘોષે પોતાના સૌંદર્યનંદન નામના મહાકાવ્યમાં નીચે મુજબની પુસ્તિકા આપી છે. આયુઃ પુત્રસ્ય સાંકેતસ્ય વિક્ષોરાચાર્યસ્ય મદન્તાસ્ય ઘોષસ્ય મહાવદની વૃત્તિરેયમ. આમાંથી નીચેની બાબતો પ્રાપ્ત થાય છે. તેની માતાનું નામ આર્ય સુવર્ણિક હતું. તે પૂર્વ હિંદના
સાંકેતનો રહેવાસી હતો. તે બૌદ્ધ ભિક્ષુક હતો અને બૌદ્ધ સાધુને માટે વાપરાતો માનવવાચક બદંત શબ્દ તેના નામની આગળ લગાડવામાં આવતો. તે આચાર્ય, મહાવાદી અને મહાકવિ હતો. અશ્વઘોષના પિતા. ગોત્ર કે કુટુંબ વિશે વિશ્વાસપદ માહિતી પ્રાપ્ત થતી નથી. એક પરંપરા તે લોકો અને કોણાના પુત્ર તરીકે ઓળખાવે છે. તિબ્બતી વિદ્વાન તારાનાથ અશ્વઘોષને સંગૃહ્ય નામના સંપન્ન બ્રાહ્મણનો પુત્ર કહે છે. તેને એક વેપારીની સોફી નામની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. અશ્વઘોષ નામ કવિને બાળપણથી મળ્યું હોવાની સંભાવના નથી. બૌદ્ધ ધર્મ દીક્ષા ગ્રહણ કરવાની સાથે પણ આ નામને કોઈ સંબંધ હોય તેવી પ્રતીતિ થતી નથી. અશ્વઘોષ માત્ર કવિ નહોતો, એક મહાન ધર્મોપદેશક પણ હતો. બૌદ્ધ ધર્મના ઉપદેશની મધુર ગીતો દ્વારા લોકોનું હૃદય સુધી પહોંચાડનારું કાર્ય તેણે કર્યું હતું. આ આખ્યાયિકા પાછળથી પણ રચાઈ હોય. અશ્વઘોષના કનિષ્ક સાથેના સંબંધોની ચર્ચા તિબ્બતી પરંપરામાં પણ છે. કુશળ સમ્રાટ કનિષ્ક પાટલીપુત્ર મગધ પર આક્રમણ કરી ત્યાં બુદ્ધના અવશેષો અને અશ્વઘોષને સાથે લઈ ગયા પરંપરાનો ઉલ્લેખ અર્થપૂર્ણ લાગે છે. અશ્વઘોષ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો. તેનો ઉછેર પ્રાહોણની રીતિ અને પરંપરા મુજબ થયો લાગે છે. બ્રાહ્મણ યુવાનને મળે તેવું વેદો, ઉપનિષદો, સ્મૃતિગ્રંથો, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું શિક્ષણ તેને મળ્યું હતું. વળી તે યજ્ઞયાગાદિ વિધિથી પણ પરિચિત છે. તેણે કયા સંજોગોમાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો તે સમજી શકાતું નથી. બૌદ્ધ ધર્મ અપનાવવામાં છતાં અશ્વઘોષને બ્રાહ્મણ ધર્મમાં સામાન્ય પુરુષો તરફ કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ નથી. યુવાવસ્થામાં બૌદ્ધ ધર્મ પ્રભાવ નીચે અશ્વઘોષ ધર્મ પરિવર્તન કર્યું હોવાની સંભાવના લાગે છે. એક ચીની પરંપરા પણ અશ્વઘોષના ધર્મ પરિવર્તનનું સમર્થન કરે છે. અશ્વઘોષે સૌંદર્યનંદન અને શારીરિક પુત્રી પ્રકરણ જેવી પોતાની કૃતિઓમાં
ધર્મ પરિવર્તનના પ્રસંગોની વિગતે ચર્ચા કરી છે. આ હકીકત તેમની ધર્માંતર માટેની આતુરતાની સૂચક છે. ચીની પરંપરાઓએ અશ્વઘોષને બૌદ્ધ ધર્મનો 12મો ધર્મગુરુ ગણાવે છે. બૌદ્ધ ધર્મ અંગીરા ત્યાં પાછી અશ્વઘોષ પોતાની પ્રચંડ બુદ્ધિમત્તાને આધારે ધર્મ પ્રચારક તરીકે મહત્વની કામગીરી બજાવી. ઈસવીસન 673માં હિંદમાં પ્રવાસે આવેલા ચીની મુસાફરો ઇસંગે નોંધ્યું છે કે હિન્દુસ્તાનના 5 પ્રાંતો દક્ષિણ સાગરના દેશોમાં બુદ્ધ ચરિત્રનું ગાન અત્યંત લોકપ્રિય હતું. અશ્વઘોષ ગાયકોના વૃંદન રચી જીવનની ક્ષણભંગુરતા તેમજ ભગવાન બુદ્ધના મધ્યમ માર્ગના ગીતો ગાઈ લોકમાનસને ભક્તિરસથી તરબોળ કરી દીધો. યુએન સિંહ નામના ચીની મુસાફરે અશ્વઘોષનો પાટલીપુત્રના પ્રવર્તમાનનો વશ કરનાર તરીકે ઉલ્લેખ કર્યો. અશ્વઘોષ બૌદ્ધ તંત્રને જ્ઞાતા હાથ લાગે છે. અશ્વઘોષ બૌદ્ધ ધર્મના હિનાયા પંથનો અનુયાયી હતો. તેના સમયમાં પૂર્વ ભારતના બૌદ્ધ ધર્મ મહાસાધિક નામે શાખા પ્રચલિત હતી. તેના એક પેટપંથે બહુશ્રુતિક નામે પ્રસિદ્ધ થયો. વિસ્તૃત ચર્ચા અને વિવિધ પ્રમાણો દ્વારા જોહાન્સ્ટે સાબિત કરે છે કે અશ્વઘોષ બુદ્ધ શ્રુતિક પંથનો કે બહુશ્રુતિક પંથમાંથી અલગ થયો કે સૌત્રિક મતનો હતો. અશ્વઘોષના પોતાના કથા અનુસાર તે મહાવાદી હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેને સમગ્ર હિંદની યાત્રા કરી હશે એમ લાગે છે અને બ્રાહ્મણ ધર્મ, પ્રાચીન સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ અને બૌદ્ધ સિદ્ધાંતોનું ગહન જ્ઞાન અશ્વઘોષને શાસ્ત્રાર્થમાં ઉપયોગી થયા છે. અશ્વઘોષની કવિ પ્રતિભા અને ઊંડું સંગીત જ્ઞાન ભગવાન બુદ્ધના ઉપદેશ વચનોને ભાવવેશપૂર્ણ રીતે લોકહૃદયને જાગૃત કરવા સમર્થ બન્યો છે. બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત સરળતા અને સ્પષ્ટતા સાથે રજૂ કરવાની શક્તિને લીધે અશ્વઘોષ બૌદ્ધ વિદ્વાનોમાં આદરણીય બન્યો છે. ઇસિંગ જણાવે છે કે અશ્વઘોષનું બુદ્ધ ચરિત્ર સમગ્ર હિન્દુસ્તાનમાં વંચાતું તથા તેનું ગાન હતું. એટલું જ નહીં પણ દક્ષિણ સાગરના દેશોમાં પણ તે એટલું જ પ્રસિદ્ધ હતું. વળી અશ્વઘોષનો ઉપદેશ એટલો બધો અસરકારક હતો કે સાંભળનારા સાધુ સમૂહોને આંસુ આવી જતા. હવે અશ્વઘોષનો સમય જોઈએ તો અશ્વઘોષના જીવન વિશેની માહિતી માટે મોટે ભાગે પરંપરાઓ અને દંતકથાઓનો આધાર લેવો પડે છે. આ પરંપરાઓની ઐતિહાસિકતા શંકાસ્પદ છે. આ સંજોગોમાં અશ્વઘોષના સમય વિશેનો નિર્ણય કરવો પણ કઠિન છે. કાલિદાસની જેમ અશ્વઘોષનો સમય નક્કી કરવામાં 2 સીમાઓ ચોક્કસપણે દોરી શકાય તેમ છે. અશ્વઘોષના બુદ્ધચરિત્ર મહાકાવ્યનો ચીની ભાષામાં અનુવાદ ધર્મરક્ષક, ધર્મક્ષેત્ર અને ધર્માક્ષર નામના ભારતીય વિદ્વાનોએ કર્યો હતો. આ અનુવાદ ઈસવીસન 414 થી ઈસવીસન 421ના ગાળામાં થયો છે. ચીની પરંપરા સમયમાં ઉલ્લેખોની બાબતમાં ખૂબ સભાન હોય છે. આથી ઈસવીસનની 4થી શતાબ્દીના ઉત્તરાર્ધને અશ્વઘોષનો અંતિમ સીમા રેખા ગણી શકાય. બુદ્ધ ચરિત્રના 28મા સર્ગમાં 63 થી 67 શ્લોકોમાં અશોકનો ઉલ્લેખ છે. આથી
અશ્વઘોષ અશોક સમય પછી થયો હોવાનું સંભવિત લાગે છે. અશોકનો સમય ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 નિશ્ચિત થયો છે. અશોકનું અને આમાં અશ્વઘોષ ઈસવીસન 232 પહેલાં થયો હોવાની એવી માન્યતા અવકાશ નથી. અશ્વઘોષ અને કનિષ્ક ચીન પરંપરા અનુસાર અશ્વઘોષ કુષાણ સમ્રાટ કનિષ્કની સમકાલીન હતો. કનિષ્કના દરબારમાં માઠર મંત્રી ચરક વૈદ્ય અને બૌદ્ધિસત્વ અશ્વઘોષ નામનો 3 રત્નો હતા. અશ્વઘોષને કનિષ્ક પોતાના રાજ્યમાં લઈ ગયેલો. કનિષ્કના ગુરુ ત્વરિત પાર્શ્વ અશ્વઘોષને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. કનિષ્કે યોજેલી બૌદ્ધ ધર્મની સંગીતતામાં અશ્વઘોષે મહત્વનો ફાળો આપ્યો હતો. કનિષ્કના સમયમાં જન્મતા એક પુત્રીના લેખકમાં અશ્વઘોષરાજનો ઉલ્લેખ છે અને અશ્વઘોષરાજ જ કવિ અશ્વઘોષ હોવાનું વિદ્વાનો માને છે. હુએન ત્સિંગ નામના ચીની મુસાફરે પોતાના પ્રવાસ વર્ણનમાં અશ્વઘોષનો ત્વરિત પાર્શ્વનો શિષ્ય તરીકે બતાવ્યો છે. આ ત્વરિત પાર્શ્વ કનિષ્ક ગુરુ હતા. હુએનત્સિંગના અનુસાર અશ્વઘોષ બુદ્ધિમાં નિવારણ પછી 400 વર્ષ થયો હતો. સિંઘને અશ્વઘોષ પ્રાચીન ધર્મગુરુ કહે છે. પ્રોફેસર લોર્ડ લ્યુશિયને અશ્વઘોષના શરીરપુત્ર પ્રકરણની પ્રાપ્તિ થયેલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેની લિપિ કનિષ્ક સમયની હોવાનું તારવ્યું છે અને જ્હોન હોસ્ટિંગે પણ આ નિર્ણય સાથે સહમત છે. ઉત્તર ભારતની ઊંચી જાતિઓ કુષાણ વંશો કનિષ્ક થયા પૂર્વે અને પશ્ચિમી ઇતિહાસકારોએ સ્વીકારે છે. તેઓના મતે તેનો સમય ઈસવીસન 78 થી ઈસવીસન 150 ગણાય. આ માહિતી આધારે કનિષ્ક સમય દરમિયાન એક ઈસવીસનની પ્રથમ શતાબ્દી અશ્વઘોષ થયો હશે એમ માની શકાય. સર્વ શતાબ્દી પરંપરા પ્રમાણે અશ્વઘોષ ગૌતમ બુદ્ધનું નિવારણ પછી 300 વર્ષ જન્મ્યો હતો. મહાપ્રજ્ઞાપાળ નીતિશાસ્ત્ર અનુસાર તે બુદ્ધના નિવારણ પછી 350 વર્ષ જન્મ્યો હતો. પ્રાત વસુદેવબુદ્ધ જીવન વૃત્તાંત નામના ગ્રંથ મુજબ તે બૌદ્ધ નિવારણ પછી 400 વર્ષ બાદ જન્મ્યો હતો. હુએનત્સિંગે અશ્વઘોષને નાગાર્જુન, અદિદેવ અને કુંભારલાલ સમકાલીન ગણે છે. સેમ્યુઅલ લીલે અશ્વઘોષ નાગાર્જુન સમકાલીન ગણીને ઈસવીસન પૂર્વની પ્રથમ શતાબ્દીમાં મૂકે છે અને અશ્વઘોષનો સમય નિશ્ચિત કરવા માટે જ્હોન હોસ્ટિંગ નીચે મુજબ દલીલો આપે છે. અશ્વઘોષ બુદ્ધચરિત 12:115માં બુદ્ધની વિશે નીચે પ્રમાણે નોંધે છે. બુદ્ધત્વ માટે નિશ્ચય કરી પોતાનો એકમાત્ર સાથી નિશ્ચય સાથે તે લીલા ઘાસની ભૂમિવાળા અશ્વઘોષનું વૃક્ષ નીચે થાય છે. નામ સંગીત ટીકાકાર મૂર્તિચેત નામના કવિએ બુદ્ધ વિશે સમાંતર પ્રયોગ કર્યો છે અને માત્ર પોતાના નિશ્ચય સહારે તે પરમ પદમાં પામ્યા. બુદ્ધ ચરિત પ્રસંગે પદોનો પ્રયોગ કર્યો સહેજ સ્વાભાવિક જણાય છે. જ્યારે માતૃચેત કરેલા તે પદોનો ઉપયોગ સંદર્ભ બંધ બેસતો નથી. આથી માતૃચેત અશ્વઘોષનું અનુકરણ કર્યું હોય એમ લાગે છે. આ કવિ માતૃચેત કનિષ્કને પત્ર લખ્યો હોવાની પરંપરાની માન્યતા છે. આ વાત સાચી હોય તો માતૃચેત કનિષ્કના સમકાલીન સિદ્ધ થાય અને અશ્વઘોષ તે બંનેની પૂર્વકાલીન છે એવો નિર્ણય થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અશ્વઘોષના જીવન વિશે અને તેની કૃતિઓ સૌંદર્યનંદ, બુદ્ધચરિત 2 કૃતિઓ વિશે આપણે જોઈ ગયા અને આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.